જય માતાજી। આજે ઘરે બેઠા બેઠા મેં વિચારતી હતી કે રસોઈમાં શું બનાવું અને ઘરમાં તો કંઈ શાકભાજી પણ ન હતું। પછી જોયું તો ઘરે પડ્યા હતા ગાંઠિયા। તો ચલો ને આજે કંઈક નવું ટ્રાય કરીએ। કાઠિયાવાડી શાક બનાવીશું, એની રેસીપી મેં તમારી સાથે શેર કરું છું। તમે એનો વિડીયો એન્ડ તક જોજો અને જો મારો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। ચલો આપણે ડુંગળી, ગાંઠિયા અને ટામેટાં લઈ લીધા છે। આપણે કઢાઈ લીધી છે। હવે એમાં આપણે થોડું તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડી રાઈ નાખી દેવાની છે। રાઈ બી સરસ મજાની ફૂટી ગઈ છે। ત્યાર પછી એમાં આપણે થોડું જીરું નાખીશું। જીરું બી સરસ મજાનું લાલ થઈ ગયું છે। એમાં આપણે આખા લાલ મરચાં નાખવાના છે। તે પણ સરસ મજાના શેકાઈ ગયા છે। હવે આપણે એમાં ગાર્લિકની પેસ્ટ નાખવાની છે। એ બી સરસ થઈ ગયું છે। હવે આપણે એમાં થોડી ડુંગળી નાખીશું અને મિક્સ કરીશું। હવે આપણે ડુંગળીને થોડી વાર માટે ચડવા દેવાની છે। ડુંગળી બી સરસ મજાની લાલ થઈ ગઈ છે। ત્યારે ટામેટાં નાખીશું અને પછી એને મિક્સ કરી લઈશું। થોડી વાર માટે ચડવા દઈશું। ત્યાર પછી એમાં હળદર, મસાલો, લાલ મરચું અને મીઠું નાખી દઈશું। અને એને મિક્સ કરી દઈશું। હવે થોડી વાર માટે આપણો વઘારને આપણે થોડી વાર માટે એને ચડવા દેવાનું છે। તો આપણે એને ચડવા દઈશું। સરસ મજાનો આપણો વઘાર ચડી ગયો છે। હવે આપણે એમાં થોડું સાધારણ નું પાણી નાખી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે। હવે આપણું પાણી સરસ મજાનું ઉકળી ગયું છે। હવે આપણે એમાં થોડા ગાંઠિયા નાખી દઈશું અને એને મિક્સ કરી દેવાનું છે। ગાંઠિયાને બી થોડી વાર માટે આપણે થોડું ચડવા દઈશું એટલે ગાંઠિયા થોડું પાણી બરાબર શોષી લે અને ગાઢા થઈ જાય। જોઈ શકો છો ગાંઠિયા સરસ મજાના થઈ ગયા છે। હવે આપણે એના પર થોડા ધાણા નાખી દેવાના છે અને કાઠિયાવાડી ગાંઠિયાનું શાક તૈયાર છે।